જામનગરમાં વોર્ડ નંબર 10ની સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। નિયમિત સફાઈ ન થવી, ગટરો ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે। વરસાદી પાણી ભરાવાથી ઘરમાં મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે। નુકસાનના ફોર્મ ભર્યા બાદ પણ સરકારી સહાયથી વંચિત હોવાનો દાવો સ્થાનિકોનો છે। ગોમતીપુર વિસ્તારની સોસાયટીના લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષનો માહોલ જોવા મળ્યો। છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારની અવગણના થતી હોવાનો આક્ષેપ છે। વારંવાર રજૂઆતથી કંટાળી ચૂંટણીના બહિષ્કારના બેનર જોવા મળી રહ્યા છે। અમે મતનો બહિષ્કાર એટલે માટે કર્યો છે કે અહીંયા મત લેવામાં આવે છે પણ કોઈ જાતનું કામ કરવામાં નથી આવતું। જાણે કે સફાઈ વેરો છે, લાઇટિંગ હલતા બંધ થઈ જાય છે ને સફાઈ તો થતી જ નથી। અમારું એ જ કહેવું છે। અને કાંઈ પણ અમે કાંઈ કહીએ ને તો એ એમ કહે છે કે તમારી આ કડિયા જ્ઞાતિની જગ્યા છે, આ પ્રાઇવેટ જગ્યા છે, એટલે પ્રાઇવેટ જગ્યામાં કાંઈક કાર્યમાં થતું નથી। એટલે અમારું એ છે કે મત માટે પ્રાઇવેટ નથી રહેતી, બાકા કામ માટે પ્રાઇવેટ રહીએ છે। બધાને પાછળ પૈસા આવ્યા છે, અમને લખી ગયા હતા, અમે કેટલી વાર ધક્કા ખાધા પણ અમને છે ને પૈસા પાણીના આવ્યા નથી। અમારા ઘરમાં કેટલું નુકસાન થયું છે પણ અમને પાણીના પૈસા આવ્યા નથી, અમે ધક્કાઈમાં ખાધા। કાયમી વેરાના પૈસા ભરાઈ દે। આજે અહીંયાથી 150 થી 200 મકાન છે, જ્યાં ઉપરથી ઓર્ડર આવે ત્યારે અઠવાડિયામાં 1 થી 2 વાર સફાઈ કામ થઈ દે। અમારી માંગ એ છે બસ સફાઈ કરે 10 નંબરના વોર્ડમાં। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે। ગોમતીપુર વિસ્તારમાં અંદાજે 200થી વધુ પરિવાર વસવાટ કરે છે, જેમાં મોટાભાગના પરિવારો ગુર્જર, ક્ષત્રિય, કડિયા જ્ઞાતિના છે, જેઓએ બેનર્સ લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ વખતે મતદાનમાં ભાગ નહીં લેવાની ચીમકી ઉચ્ચારાઈ છે। સાથે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે ચૂંટણી દરમિયાન કોઈ પણ રાજકીય પક્ષ પ્રચાર માટે પણ અહીંયા ન આવે।